જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણે ઉષાસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીએ દૂધી કોફતાનું શાક। તો દૂધીનું શાક બધા બહુ ખાતા હોય, તો આજે મેં કીધું દૂધીનું અલગ કરી જોઈએ। તો આવી ખમણી લઈને આપણે દૂધીને ખમણી નાખવાની। દૂધી ડાયરના દૂધીના ખાઈને ઓકળી ગયા હોય તો આપણે કંઈક અલગ રીતે દૂધીનું કોફતાનું શાક બનાવી અને બતાવી જોઈએ। તો એના માટે મેં ગ્રેવી કરવા ટમેટાં લીધા છે, 2-3 નંગ ડુંગળી લીધી છે, મરચાં, આદુ ને લસણની પેસ્ટ બનાવવા માટે મેં લીધું છે। સાઈડમાં એને મિક્સરમાં પીસી લે। આ દૂધીને ખમણે ગઈ અને મેં આવી રીતે 2 હાથ વારે જેટલું નીકળે એટલું પાણી બધું કાઢી નાખવાનું। જો પાણી હશે તો આપણે દૂધીના કોફતા બરોબર થઈ શકશે નહીં, એટલા માટે બધું પાણી કાઢી અને આપણે એમાં મારે દૂધી બહુ મોટી હતી એટલે મેં 2-3 ચમચા લોટ નાખીએ। લોટનું પ્રમાણ બહુ ઓછું રાખવાનું, જોકે નકર ચણાનો લોટ। આપણે એમાં ધાણા જીરું પાવડર નાખીએ અને મીઠું નાખી દઈએ, થોડુંક હળદર નાખી દઈએ અને સપટીક હિંગ નાખી દઈએ। તો આવી રીતે આપણે બધા મસાલા એમાં નાખીએ અને થોડીક આપણે ચટણી નાખી દઈએ તીખાશ માટે, અને આવી રીતે આપણે સરસ મિક્સ કરી લેવાનું અને એકદમ સરસ મજાનું બધું થઈ ગયું। તો જો 2 હાથ વડે ઘણા આવી રીતે તેલ ચોપડીને ગોળ ગોળ રાઉન્ડ કરીને દૂધીના કોફતા બનાવે છે, પણ આપણે એવું કાંઈ નહીં, ડાયરેક્ટ ભજીયાની જેમ કઠણ લોટ છે એટલે ગોળ ગોળ હાથે અહીંયા પડી જાય, તો એવી રીતે આવી રીતે પાડી દેવાના બધાય। તો છે ને બહુ આસાન રીતે આ કોફતા બનાવવાની, હાવ ઘરમાં હોય એ વસ્તુથી બની જાય સરસ મજાના। તો આવી જ રીતે બધાય કોફતા મૂકી દેવાના સરસ। તમે જોઈ શકો છો બ્રાઉન રંગના થઈ ગયા। ઉપરથી આપણે આમ ચમચા વડે તેલ નાખી દેવાનું। તેલ ડૂબે એમ ન હોય ને તો મેં ઓછું તેલ મૂક્યું હતું, જાજુ નથી મૂક્યું, એટલે આવી રીતે ચમચા વડે બધે ઉપર રેડીને કોફતાને સરસ પકવી દઈ। ધીમા તાપે પકવી એટલે સરસ મજાનું કલરે આવે ને અંદર સુધી સરસ કોફતું પાકી જાય, અંદર દૂધી કાચી ન રહે। તો આમાં તમે આમચૂર પાવડર ને બધું નાખી શકો, પણ મેં આમચૂર પાવડરની નથી નાખ્યા કોફતા બનાવવામાં। તો બહુ જ સરસ મજાના કોફતા આપણે તૈયાર થઈ ગયા છે। હવે આ તેલ પાછું મૂકી દીધું, એમાં આપણે જીરું નાખી દીધું અને લીમડાના પાન નાખ્યા અને સૂકા મસાલા તેજપત્ર, લવિંગ અને બાદિયા, એ બધી આપણે સૂકો મસાલો નાખી અને એમાં આપણે પેસ્ટ બનાવી હતી મરચાં ને આદુ ને લસણની, એ પેસ્ટ નાખી અને સરસ મજાનું હલાવી દઈએ। તો આ ગ્રેવી બનાવવા માટે સરળ રીતે આપણે બધાય બનાવીએ છીએ। આ ડુંગળીની મેં પેસ્ટ બનાવી હતી, જે 2-3 ડુંગળીને મિક્સરમાં પીસીને તે પણ આપણે એમાં ઉમેરી દઈએ। તો સરસ મજાની એને પાકવા દઈએ। તમે જુઓ સરસ આમ બળબડિયા બોલી ગયા ને સરસ એકદમ એક ડુંગળી પાકી જાય પછી એમાં ટમેટાં નાખી દેવાના। ટમેટાં નાખી અને પાછું આપણે એમાં મીઠું નાખી દઈએ। મીઠું થોડુંક આમાં ઓછું રાખીશું, કોફતામાં નાખ્યું છે એટલે સપટીક હળદર નાખી દેવાનું। સ્વાદ અનુસાર મીઠું રાખવાનું, વધારે પડતું વધી ન જાય, ધ્યાન રાખવાનું। લાલ કલર માટે મેં કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યો, ધાણા જીરું પાવડર નાખ્યા અને આમાં ગરમ મસાલો ઉમેરી અને સરસ મજાનું મિક્સ કરી દેવાનું। હવે એક ટ્વિસ્ટ છે, મેં આમાં અમારા ઘરમાં ફરાળી ચેવડો હતો એને મિક્સર જારમાં પીસીને વધારે ટેસ્ટી બને છે, એટલા માટે મેં એ પણ નાખ્યો છે। એ નાખવું નથી, ઓપ્શન છે। આ તો મિક્સર જારમાં જે મારે એક્સ્ટ્રા ઓલું બળ્યું રહ્યું ને એમાં અંદર પાણી નાખીને પાણી નાખ્યું એટલે સરસ મજાનું અંદર બળે નહીં, અને મસાલો આ ગ્રેવી છે થોડીક આછી રાખવા, એક્સ્ટ્રા પાણી રાખવાનું અને એમાં ખાંડ નાખવાની અને ખટાશમાંથી લીંબુ નાખી દઈએ। મેં કીધું હતું ને મેં આમચૂર પાવડર નથી નાખતી, એની જગ્યાએ હું ગ્રેવીમાં લીંબુ નાખી દે એટલે સરસ ખાટું મીઠું શાક લાગે। તો હું કહેતી હતી ને તમને કે આ એક્સ્ટ્રા, એવી જ રીતે મને એમ થયું કે લાવને આજ હું કંઈક અલગ રીતે કરું એટલે મેં એમાં ફરાળી ચેવડો નાખ્યો। હવે આપણે એક એક કરીને બધા કોફતા એમાં ઉમેરી દઈએ સરસ મજાના, તો કંઈક અલગ બને એમ। ફરાળી ચેવડો નાખવો હા ઓપ્શનલ છે। તો આ રીતે આપણે 8 થી 10 મિનિટ આમાં કોફતાને પકવી દે એટલે અંદર સુધી સરસ ગ્રેવી વહી જાય। તો જુઓ તમે સરસ મજાનું અંદર
એક સરખું થઈ ગયું છે. તો આ જ રીતે બનાવજો, આપણે આને રોટલી હારે ભાખરી હારે ખાઈ શકીએ. તો આવા નવા નવા વિડીયા જોવા માટે તમે બધા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો કે તમને કેવા ગમે છે મારા વિડીયા. તો તમે પણ ઘરે ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.